અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 6 ની ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે। આપણી સાથે વિજેતા ઉમેદવારો છે, તેમની સાથે વાત કરીશું। શું લાગે છે, કયા કામો જોઈને તમને પ્રજાએ મત આપ્યા છે? હું છેલ્લા 2 ટર્મથી વોર્ડ નંબર 6 માંથી ચૂંટાઈને આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીએ વોર્ડમાં તમામ જગ્યા પર જે પણ વિકાસના નાના મોટા કામો છે એ સદંતર કરતા આવ્યા છે અને હજુ પણ જે કંઈક નાના કામો બાકી છે એને અમે પૂર્ણ કરવાના પ્રયત્ન કરીશું। ખાસ કરીને વોર્ડ નંબર 6 જે છે એ અંકલેશ્વરનો જૂનો જે વિસ્તાર કહેવાય, જે ગામતળ વિસ્તાર કહેવાય, ત્યાં એક ડ્રેનેજની સમસ્યા છે। એટલે આવનારા સમયમાં એ ડ્રેનેજની સમસ્યાને અમે પૂર્ણ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું। કારણ કે 1980ની સાલમાં 40-45 વર્ષ પહેલાં આ અંકલેશ્વરમાં ડ્રેનેજની લાઈન નંખાઈ હતી અને તે વખતે જ્યારે અંકલેશ્વરનું પોપ્યુલેશન ખાલી 45,000નું હતું, આજે 1.25 લાખની ઉપર થઈ ગયું છે। એટલે સ્વાભાવિક છે કે એની પર ભારણ વધ્યું છે, એના કારણે ઘણી જગ્યાઓ પર ડ્રેનેજનો પ્રશ્ન ઉભેલો છે। તો એનો અમારી પહેલી પ્રાયોરિટી અમારી એ હશે કે આવનાર સમયમાં જે પણ અમારી પાસે ગ્રાન્ટ આવશે તેમાં અમે ડ્રેનેજના કામને પહેલી પ્રાયોરિટી આપીશું। ભલે થોડાક કોઈ જગ્યા પર બ્લોકના કે રોડ રસ્તાના કામો બાકી રાખીશું, પરંતુ અમારી પહેલી પ્રાયોરિટી એ અંકલેશ્વર નગરના જે વોર્ડ નંબર 6માં ડ્રેનેજની સમસ્યા જે છે અમુક વિસ્તારોમાં એને અમે પૂર્ણ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું અને 100% અમે સારામાં સારું રિઝલ્ટ આપીશું। અમારી સાથેના આ વખતે 2 જૂના ઉમેદવાર અને 2 નવા ઉમેદવાર, એમ કરીને જે જૂનું અને નવાનું જે કોમ્બિનેશન છે એમાં હું સિનિયર હોવાના નાતે હું મારા સાથે જે 2 નવા લોકો છે એને પણ તૈયાર કરીશ અને આવનારા સમયમાં 5 વર્ષમાં એટલા મજબૂતીથી એ લોકો આગળ આવે કે કોઈ ભારતીય જનતા પાર્ટીને હરાવી નહીં શકે, એ રીતના અમારા પ્રયત્ન રહેશે। તમને પૂછવા માંગીશ, તમારો અનુભવ કેવો રહ્યો આખા ઇલેક્શન દરમિયાન? આ ઇલેક્શન દરમિયાન મારો અનુભવ બહુ સારો છે ને હું જ્યાં જ્યાં ગઈ છું વોટિંગ માટે ત્યાં મને રિસ્પોન્સ સારો મળ્યો છે ને જે લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ હું નિભાવવા માંગુ છું। આ હતા અંકલેશ્વર નગર સેવા વોર્ડ નંબર 6ના ભાજપના જીતેલા ઉમેદવાર, તેઓએ પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે। જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર।